પોરબંદર હોય, ઘેડ હોય, કુતિયાણા, રાણાવાવ 2 દિવસનો ગેપ લીધો મેઘરાજાએ લગભગ 24-48 કલાકનો પોરો ખાધો અને ફરી પાછા મેઘરાજા ધમરોળવા લાગ્યા છે। 2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે કેવી રીતે એ મધુવંતી નદીના પાણી શિવલિંગને થઈ અને દરિયામાં ફરી રહ્યા હતા અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરના આ દ્રશ્યો છે કે જ્યાં શહેરની વચ્ચે પાણી 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 થઈ ચૂક્યું છે। કેટલી દુકાનો બંધ કરવી પડી છે, ઋષિ પાસેથી વિગતે જાણીએ। ઋષિ, ચીન ઉપર આજ સવારથી જ મેઘરાજાએ ધમાલ મચાવી છે। ત્યારે પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકા રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી અને વરસી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો પોરબંદરમાં ઓછો વરસાદ વરસ્યો છે, પરંતુ જે રાણાવાવ તાલુકો છે ત્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ છે અને રાણાવાવ શહેરી વિસ્તારમાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વાત કરીએ તો બરડા અને ઘેડ પંથકના ખેડૂતો માટે તો રાહતના સમાચાર છે, કારણ કે મોટા ભાગે જે ઘેડ પંથક છે ત્યાં ચણાનું વાવેતર થતું હોય તે માટે ખેડૂત નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અને પોરબંદરના પણ મુખ્ય માર્ગો છે તેમાં પણ ખાસ કરીને એમજી રોડ, એસવીપી રોડ અને બિરલા રોડ સહિતના માર્ગો પર વરસાદી પાણી છે તેનો ભરાવો પણ થઈ ગયો છે। એટલે એક બાજુ ખેડૂતો ખુશખુશાલ છે તો બીજી બાજુ શહેરી જનતામાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પાણી નિકાલની વ્યવસ્થા નથી થઈ રહી। નજીવો એવો વરસાદ પડે અને પાણી ભરાઈ જાય છે, વોટર લોગિંગ થાય છે અને પાણી નીકળી